આપણે જે અગાઉ વાત ચાલતી હતી કે યુનિટ 2 એની અંદર રેડ 1 બરાબર કે અનફોર્ગેટેબલ વોલ્ટ ડિસ્ની, જે આ વોલ્ટ ડિસ્નીની વાત હતી એની અંદર પેજ નંબર 12 ઉપર છેલ્લો પેરેગ્રાફ, પેજ નંબર 12 ઉપર છેલ્લો પેરેગ્રાફ, લાઈક મેની પીપલ, ત્યાંથી જો લાઈક મેની પીપલ શબ્દ આવશે, હું આમાં તમને કહેતો જાઉં છું કે લાઈક મેની પીપલ who work to create humor. હ્યુમર મતલબ રમૂજ, રમૂજ, બરાબર કે ઘણા બધા એવા લોકો હતા કે જે વર્ક કરતા હતા સ્પેશિયલ કે રમૂજ માટે. ત્યાં પાસે એ આખું એનું કાર્ટૂન સિરીઝ છે, એ ડિઝનીલેન્ડ છે, ત્યાં પાસે એવા ઘણા બધા લોકો હતા કે જે આની અંદર વર્ક કરતા હતા, કામ કરતા હતા કે વોલ્ટ ટુક ઇટ વેરી સિરિયસલી, પણ વોલ્ટ જે હતો એ અહીંયા એક ખૂબ સિરિયસતા લેતો, જે કે આ બધી વાત છે અને ખૂબ સિરિયસલી લેતો. હી વુડ ઓફન, ઓફન એટલે વારંવાર, હી વુડ ઓફન સિટ ગ્લુમી, ગ્લુમી એટલે અંધકારમય, અંધારું, ગ્લુમી એટલે અંધકારમય, અંધારું, કે હી વુડ ઓફન સિટ, સિટ એટલે બેસવું, એક વારંવાર હવે અંધકારમય બેસતો, કે થ્રુ ધ ફ્યુનેસ્ટ, થ્રુ એટલે એના થકી, ફ્યુનેસ્ટ એટલે મનોરંજક કાર્ટૂન, એટલે કે મનોરંજક કાર્ટૂન થકી એ અંધકારમય થઈને, ઉદાસ થઈને બેસતો. પછી કોન્સન્ટ્રેટિંગ એટલે કે ધ્યાન કેન્દ્રિત, કોન્સન્ટ્રેટિંગ એટલે કે ધ્યાન કેન્દ્રિત હોય એવું. ઓન સેમ વે એટલે કે એક જ રસ્તે એનું ધ્યાન કેન્દ્રિત હતું. ટુ ઇમ્પ્રુવ ઇટ, ઇમ્પ્રુવ એટલે વૃદ્ધિ, વૃદ્ધિ એમ આપણે દિવસ દિવસ જાય એમ સારું ને સારું નવું નવું શીખતા રહી તો આપણે એમાં વૃદ્ધિ, ગ્રોથ કર્યો કહેવાય. ઇમ્પ્રુવ એટલે વૃદ્ધિ. વોલ્ટ વેલ્યુડ ધ ઓપિનિયન ઓફ ધોસ વર્કિંગ વિથ હિમ, વોલ્ટ છે એ એની કિંમત કરતો, વેલ્યુડ એટલે કે કિંમત, કે who વર્ક વિથ હિમ, કે જે લોકો એની જોડે કામ કરતા એની એક કિંમત કરતો હતો. બટ ધ ફાઇનલ જજમેન્ટ વોટ ઓલવેઝ, પરંતુ ફાઇનલ જજમેન્ટ એટલે કે ડિસિઝન, નિર્ણય, પરંતુ ફાઇનલ નિર્ણય જે હતો અનક્વેશ્ચનેબલી હિઝ, એ તો હંમેશાને માટે એનો જ રહેતો. ફાઇનલ નિર્ણય છે એ હંમેશાને માટે શું હતું? એનો જ રહેતો. વન્સ આફ્ટર વિવિંગ અ ન્યૂ કાર્ટૂન, કે જ્યારે કે વિવિંગ એટલે કે જોવું, અ ન્યૂ કાર્ટૂન, નવું કાર્ટૂન જોવે, વિથ એવિડન્ટ, એવિડન્ટ એટલે પ્રૂફ અથવા તો સ્પષ્ટ, બરાબર કે સ્પષ્ટ ડિસ્પ્લેઝર એટલે કે આમ સ્પષ્ટ ડિસ્પ્લેઝર એટલે નારાજગી, ડિસ્પ્લેઝર એટલે નારાજગી, તો એમાં એની એ નારાજગી બતાવી આવતી હતી. એમ શું હતું? એની નારાજગી એમાં બતાવી આવતી. વોલ્ટ કોલ્ડ ફોર અ કમેન્ટ્સ ફ્રોમ અ ગ્રુપ ઓફ અવર પીપલ, પછી વોલ્ટ કહેતો, કોલ્ડ એટલે કેવું, કે કમેન્ટ્સ એટલે કે બોલવું એ મિનિંગ, ફ્રોમ અ ગ્રુપ ઓફ અવર પીપલ, એના ગ્રુપના જે લોકો હતા એને કહેતો કે વન આફ્ટર અનોધર દે સ્પોક અપ, અને વન એટલે કે એક, આફ્ટર એટલે પછી, અનોધર એટલે બીજું, દે સ્પોક અપ એ બોલ્યા એમ. ઓલ ઇકોઈંગ, ઇકોઈંગ એટલે પડઘો, આમ પડઘો પડ્યો, ઇકોઈંગ એટલે પડઘો, કે વર્ડ ક્રિટિઝમ, ક્રિટિઝમ એટલે ટીકા, ક્રિટિઝમ એટલે ટીકા, કે આપણે કોઈની નિંદા કરીએ, કોઈ વચ્ચે બોલતું હોય તો એની વાત કાપી નાખીએ તો એને શું કહેવાય? ક્રિટિઝમ કહેવાય, અને ટીકા કહેવાય. આઈ કેન ગેટ રબર સ્ટેમ્પ ધેટ સે યસ, કે હું રબરનો સ્ટેમ્પ કરી દઉં એમ, એટલે કે સ્ટેમ્પમાં કરી દઉં હું, કે ધેટ સે એ બોલે છે કે યસ વોલ્ટ, કે હી સ્નેપ્ડ, કે એ ડ્રો કરી બતાવશે. સ્નેપ્ડ એટલે ડ્રો કરવું, સ્નેપ્ડ એટલે દોરવું, કે એ દોરી બતાવશે. ધેન હી વિલેડ એન્ડ આસ્કડ ધ પ્રોજેક્શનિસ્ટ,
કે વિલેડ એટલે આમ ચાલવું, એન્ડ આસ્કડ એટલે કે કેવું, ધ પ્રોજેક્શનિસ્ટ એટલે કે જે પ્રોજેક્ટ સંભાળતા હોય ઈ એમ પ્રોજેક્ટનિસ્ટ. આપણે કેમ મેનેજર ને એવું બધું હોય તો એ પ્રોજેક્ટનિસ્ટ. કે વોટ ઈ થોટ, થોટ એટલે થિંક નું થયું થોટ, થોટ એટલે વિચારવું. થિંક નું શું એને કર્યું છે? થોટ કર્યું છે. તો થોટ એટલે વિચારવું. The man sensed that descent was in order. The man sensed, sensed એટલે એની શિસ્ત, sensed એટલે એની શિસ્ત. That descent, descent એટલે અસહમતિ, descent એટલે અસહમતિ. માણસની શિસ્ત છે એ પોતાની અસહમતિ છે, એ ઓર્ડર મુજબ છે. હું તમને એમ કહું તમારે શાંતિથી બેસવાનું જ છે તો તમારે કદાચ નથી બેસવું, પણ ઓર્ડર છે એટલે બેસવું પડશે, તો એ ઓર્ડર સેન્સ કહેવાય. આઈ થિંક યુ આર ઓલ રોંગ, મારા ખ્યાલ મુજબ આઈ થિંક યુ આર ઓલ બધા રોંગ, રોંગ એટલે ખોટા. હી ડિક્લેરેડ, એને એવું કીધું, ડિક્લેરેડ એટલે આમ રજૂ કરવું, તો એને એવું કીધું કે વોલ્ટ જસ્ટ ગ્રીનેડ, ગ્રીનેડ સસલું, અથવા તો ગ્રીનેડ એટલે એવું પણ થાય માથું થણાવું. યુ સ્ટીક ટુ યોર પ્રોજેક્ટર, સ્ટીક ટુ યોર પ્રોજેક્ટર, પ્રોજેક્ટર એટલે એનું કામ જે ચાલતું હતું પ્રોજેક્ટર, એ કે ઈ સજેસ્ટેડ, એને એવું સજેસ્ટ કર્યું કે સસલું છે એના ઉપરથી એને સજેસ્ટ કરે છે. વોલ્ટ ઇન્વોલ્વડ હિમસેલ્ફ, ઇન્વોલ્વડ એટલે ઉમેરવું, હિમસેલ્ફ એટલે પોતાની જાત, ઇન એવરીથિંગ બધી વસ્તુમાં એને એની પોતાની જાતને એડ કરી. ડ્યુરિંગ વન સ્ટોરી એટલે કે ડ્યુરિંગ એટલે દરમિયાન, વન સ્ટોરી એક કહાની, કોન્ફરન્સ ઓન ધ મિકી માઉસ ક્લબ ટીવી શો, કે કોન્ફરન્સ એટલે કે આપણે નથી કહેતા પ્રેસ કોન્ફરન્સ થવાની છે, જાહેરાત થવાની છે. ઓન ધ મિકી માઉસ ક્લબ ટીવી શો એટલે કે મિકી માઉસનો આ ટીવી શો હતો, ક્લબ ટીવી શો, એ આ કોન્ફરન્સ દરમિયાન ધ સ્ટોરી મેન એટલે કે જે આ સ્ટોરી લખનાર માણસ હતો, કે પોઇન્ટર ઇન હેન્ડ, પોઇન્ટર છે એ જેના હાથમાં હતું, ઇન હેન્ડ એટલે હાથ, વોઝ આઉટલાઇનિંગ અ સિક્વેન્સ કોલ્ડ, એ આઉટલાઇનિંગ એટલે કે બહારની લાઈન, સિક્વન્સ એટલે કે લાઈન. આપણે કેમ ઓલી રોન આવે તીન પતિમાં તો એમ કે સિક્વન્સ આવી, સિક્વન્સ એટલે લાઈનમાં એમ. કે કોલ્ડ, એને શું કહેતા કોલ્ડ, કે હાઉ ટુ રાઇડ અ બાઇસિકલ. શું હતી સ્ટોરી? હાઉ ટુ રાઇડ અ બાઇસિકલ, સાયકલ કેવી રીતે ના ચલાવી, બરાબર, સાયકલ કેવી રીતના ચલાવી. કે નાઉ વેન યુ ગેટ ઓન યોર બાઇસિકલ, હવે જ્યારે તમને તમારી બાઇસિકલ મળે છે, he began એટલે કે શરૂઆત, એ શરૂઆત કરે છે. વોલ્ટ સ્ટોપ્ડ હિમ, વોલ્ટ એને થોભાવે છે કે ચેન્જ યોર બાઇસિકલ ટુ અ બાઇસિકલ, કે તારી બાઇસિકલને તું બાઇસિકલમાં ચેન્જ કર. સાયકલની સાયકલ જ રાખ, પણ સાયકલને સાયકલમાં કંઈક ચેન્જ કર, ઈ સેડ એને કીધું. રિમેમ્બર, યાદ રહે, એવરી કિડ ઇઝ નોટ ફોર્ચ્યુનેટ ઇનફ ટુ હેવ અ બાઇસિકલ ઓફ હિઝ ઓન. હરેક બાળકો, એવરી કિડ ઇઝ નોટ ફોર્ચ્યુનેટ ઇનફ, પ્રામાણિકપણે, ફોર્ચ્યુનેટ પ્રામાણિકપણે, ઇનફ એટલે કે પૂરતા નથી હોતા કે પોતાની ખુદની બાઇસિકલ ખરીદી શકે. હરેક પીપલ છે એ એટલા ઇનફ નથી હોતા કે પોતાની બાઇસિકલ ખરીદી શકે. કોઈ ગરીબ હોય, કોઈ અમીર હોય, બધા પોતાનું ઘરની વસ્તુ ખરીદી શકે, આટલા બધા અમીર પણ નથી હોતા. ધ સ્ટોરી ઓફ ડિસ્નીલેન્ડ, કે ડિસ્નીલેન્ડની કહાની શું છે? પરહેપ્સ એટલે કે કદાચ, કે બેટર ધેન એનીથિંગ એલ્સ, બીજા કરતા કંઈક અલગ છે, બેટર ધેન એનીથિંગ એલ્સ. કે ઇલ્યુસ્ટર વોલ્ટ વિઝન એન્ડ હિઝ સ્ટબર્ન ડિટરમિનેશન ટુ રિયલાઇઝ એન આઈડિયા હી બિલીવ્ડ ઇન. બરાબર, જો સ્ટબર્ન એટલે કે અઠીલું, જો એમાં શબ્દ આવ્યો છે પછી આપણે આખી લાઈનની વાત કરીએ પેલા જોવો. સ્ટબર્ન એટલે કે અઠીલું, બરાબર. અને પોટપુરી એટલે કે મૂર્ખામી ભરેલું, એ આના આગળનો શબ્દ છે. કે ઇલ્યુસ્ટર
વોલ્ટ વિઝન એનો રસ્તો છે, જો કે સ્વાભાવિકપણે વોલ્ટનો રસ્તો શું હતો કે ઇઝ સ્ટબન determination to realize an idea he believe in. believe એટલે માનવું, આઈડિયા એટલે પોતાનો વિચાર, કે એ જે પોતે વિચારતો, એ પોતે જેમાં માનતો એમાં જ બિલીવ કરતો અને હઠીલો હતો કે ભાઈ આ હું ધારું છું, આ થવું જોઈએ તો થવું જ જોઈએ, આવો હઠીલો હતો. ફોર યર્સ, વર્ષો માટે, વોલ્ટ હેડ ક્વાઇટલી નર્સેડ ધ ડ્રીમ ઓફ અ ન્યૂ કાઇન્ડ ઓફ એમ્યુઝમેન્ટ પાર્ક. વર્ષો સુધી વોલ્ટે ક્વાઇટલી, શાંતિથી, નર્સેડ ધ ડ્રીમ, સપના જોવા, નર્સેડ ધ ડ્રીમ, સપના જોવા, કે ઓફ અ ન્યૂ કાઇન્ડ ઓફ એમ્યુઝમેન્ટ પાર્ક, એટલે કે નવા પ્રકારનો એમ્યુઝમેન્ટ પાર્ક, મનોરંજક પાર્ક. આપણે કેમ કહીએ કંઈક પાર્કમાં જવું છે ફ્રેશ થવા માટે, મનોરંજક પાર્ક, એમ્યુઝમેન્ટ પાર્ક. ઇટ વુડ બી અ પોટપુરી ઓફ, તો જો પોટપુરી એટલે કે ભેગા કરવા, વિખરાયેલા વિચાર હોય એને શું કરવા, ભેગા કરવા, પોટપુરી. ઓકે, તો ઇટ વુડ બી અ પોટપુરી, જો અહીંયા પોટપુરી શબ્દ છે તો એનો મતલબ એવો થાય કે ભેગા કરવા. તો અહીંયા ભેગા કરવા મતલબ શું કે એના જે મગજના વિખરાયેલા જે વિચારો હતા, એના મગજના જે વિખરાયેલા વિચાર હતા એને ભેગા કરવાની વાત અહીંયા પાસે કરે છે કે ઇટ વુડ બી અ પોટપુરી ઓફ ઓલ ધ આઈડિયાઝ. આઈડિયાઝ એટલે એના વિચારો થયા. ઓલ ધ આઈડિયાઝ conjured up by his fertile imagination. ઇમેજિનેશન એટલે અનુભવવું. ઇમેજિનેશન એટલે અનુભવવું, એટલે કે આપણે આમ ગમે તે કંઈક ઇમેજિનેશન કરી શકતા હોય કે ભાઈ મહિના દી પછી હું અહીંયા જવાનો છું, અહીંયા જઈ આવું કરીશ, તેવું કરીશ, ભલાણું કરીશ, ટુકડું કરીશ, તો આ ઇમેજિનેશન કર્યું કહેવાય. ફર્ટાઇલ એટલે તો ફળદ્રુપ, કે એના મગજના જે વિચાર હતા ફળદ્રુપ એની વાત કરે છે. બટ ધ આઈડિયા ઓફ સિંકિંગ મિલિયન્સ ઓફ ડોલર, પરંતુ આઈડિયા શું હતા કે સિંકિંગ, આમ લેવા, કે મિલિયન્સ ઓફ ડોલર, ઘણા બધા રૂપિયા, ઇન્ટુ એન એમ્યુઝમેન્ટ પાર્ક, કે એમ્યુઝમેન્ટ પાર્કમાં ઘણા બધા રૂપિયા જોશે. આપણે કોઈક પાર્ક કરવો હોય, કોઈક વોટર પાર્ક કરવો છે તો એના માટે ઘણા બધા રૂપિયા જોઈએ ભાઈ ચલાવવા માટે, રૂપિયા વગર તો થાય નહીં. ઇવન World's kind of amusement park seemed so preposterous that would not mention it to anyone. Okay, preposterous એટલે કે મૂર્ખામી ભરેલું. જો એમાં એક શબ્દ છે preposterous એટલે કે મૂર્ખામી ભરેલું છે, મૂર્ખામી ભરેલું. એટલે શું કહે છે કે world's kind of amusement park seemed, seemed એટલે લાગે છે, હું કેવા લાગુ છું એવું કેવું હોય તો હાઉ આઈ સીમ્ડ, હું કેવો લાગે એમ. સીમ્ડ એટલે લાગુ, સો એટલે કે ખૂબ જ, કે પ્રિપોસ્ટર્સ એટલે કે મૂર્ખામી ભરેલું. ધેટ હી વુડ નોટ મેન્શન, મેન્શન એટલે ઉમેરવું, એમાં એને મેન્શન નથી કર્યું ટુ એનીવન, કોઈને. હી જસ્ટ ક્વાઇટલી બિગન પ્લાનિંગ, એ તો શાંતિથી હજી પ્લાનિંગ કરે છે. શું કરે છે? શાંતિથી પ્લાનિંગ કરે છે. એઝ યુઝ્યુઅલ, સ્વાભાવિકપણે શું છે આગળ કે થો વિચારે છે. હી ઇન્ફ્યુઝડ, ઇન્ફ્યુઝડ એટલે પ્રેરણા, પ્રેરણા આપવી. શું થાય? પ્રેરણા. ઇન્ફ્યુઝડ એટલે પ્રેરણા, પ્રેરણા આપવી. હી ઇન્ફ્યુઝ ઓલ ઓફ અસ વિથ હિઝ ઓન enthusiasm when he finally told us about the project. કે ઇન્ફ્યુઝ એટલે પ્રેરણા આપવી, ઓલ ઓફ અસ એટલે કે અમને બધાને, with his own એટલે કે પોતાના enthusiasm, પોતાનો આનંદ. enthusiasm એટલે આનંદ, enthusiasm એટલે આનંદ. when he finally told us about the project, કે જ્યારે એને અમને ફાઇનલી પ્રોજેક્ટ વિશે કીધું. someone asked, કોઈએ કીધું, someone એટલે કોઈક, asked એટલે કીધું. Walt, how should the Disneyland look? ડિસ્નીલેન્ડ કેવું લાગશે? પ્રશ્નાર્થ ચિહ્ન છે. હાઉ શુડ ધ ડિસ્નીલેન્ડ લુક, કે ડિસ્નીલેન્ડ છે એ કેવું લાગશે? ક્વાઇક,
came the reply, ઝડપથી રિપ્લાય આવ્યો. It should look like nothing else on the earth. It should એટલે ફરજિયાત. Nothing like another in the world. એટલે કે આ પૃથ્વી ઉપર એના જેવું બીજું કોઈ જ નહીં હોય એવું લાગશે ડિસ્નીલેન્ડ. પૃથ્વી પર એના જેવું બીજું કાંઈ નહીં હોય એવું ડિસ્નીલેન્ડ મારું લાગશે. પ્રેડિક્ટેબલી એટલે કે પૂર્વ ધારણા. પ્રેડિક્ટેબલી એટલે કે પૂર્વ ધારણા. વી હેડ ટ્રબલ રાઇઝિંગ મની, અમે મુશ્કેલીમાં છીએ પૈસા ભેગા કરવા માટે. બટ ડિસ્નીલેન્ડ ડીડ ઓપન, પરંતુ ડિસ્નીલેન્ડ છે એ ઓપન થયું હતું. ઇન જુલાઈ 1955, જુલાઈ 1955માં, સિન્સ ધ ફર્સ્ટ ડે, પહેલા જ દિવસથી મિલિયન્સ ઓફ પીપલ હેવ ફ્લોક્ડ ટુ સી ધ યુનિક ક્રિએશન ઓફ વોલ્ટ ઇમેજિનેશન. ફ્લોક્ડ એટલે આમ ઉમટી પડવું, આવવું એમ કે પહેલા જ દિવસથી લોકો આ વોલ્ટનું ઇમેજિનેશન હતું એનું નવું નવું ક્રિએશન પોતે બનાવતો હરેક વસ્તુની અંદર અને જોવા માટે લોકો ઉમટી પડ્યા હતા. લાઈક અ કિડ, જેમ બાળકોની જેમ. વિથ અ ન્યૂ ટોય, બાળકો જેમ મારા કે નવા રમકડા, ન્યૂ ટોય. ધ બિગેસ્ટ શાઇનેસ્ટ ટોય ઇન ધ વર્લ્ડ, મોટા શાઇનિંગ વાળા રમકડા દુનિયાની અંદરના. વોલ્ટ યુઝડ ટુ વન્ડર થ્રુ ધ પાર્ક. યુઝડ ટુ વોલ્ટ યુઝડ વેન્ડર, વેન્ડર એટલે આમ આશ્ચર્યચકિત, આમ આના થકી આશ્ચર્ય થયો હતો કે થ્રુ ધ પાર્ક. કે સ્ટેરિંગ એઝ અ હેપીલી એઝ એની ટુરિસ્ટ, એક ટુરિસ્ટ તરીકે એ ખૂબ હેપી થતા હતા બધા, એનો પણ એને એક ગર્વ હતો, આમ આશ્ચર્ય થતું હતું વોલ્ટને કે આ મેં આ ક્રિએશન કર્યું એના માટે આટલા બધા લોકો. ધ ઓવરવેલ્મિંગ સક્સેસ, ઓવરવેલ્મિંગ એટલે કે ખૂબ જ વધારે. આપણે કહીએ કે ભાઈ હવે તારી મસ્તી ઓવર થાય છે, એ લિમિટ તારી ક્રોસ થાય છે એમ, એટલે કે ઓવરવેલ્મિંગ એટલે કે ઘણી બધી વધારે. સક્સેસ સફળતા ઓફ વોલ્ટ્સ ક્રેઝી આઈડિયા, કે વોલ્ટના ક્રેઝી આઈડિયાની સફળતા ખૂબ જ મોટી હતી. કે ટ્રિગ્રેડ છે કે ટ્રિગ્રેડ અ ડ્રામેટિક અબાઉટ ફેસ ઇન ધ ડિસ્ની ફોર્ચ્યુન. ટ્રિગ્રેડ એટલે કે આમ વર્ણન કરવું, ટ્રિગ્રેડ એટલે વર્ણન કરવું, ડ્રામેટિક એક ડ્રામા તરીકે. અબાઉટ ફેસ ઇન ધ ડિસ્ની ફોર્ચ્યુન એટલે કે ડિસ્ની ફોર્ચ્યુન. યેટ સક્સેસ નેવર ચેન્જડ વોલ્ટ, પરંતુ આજે સફળતા મળી ને એ વોલ્ટને બદલી ના શકી. નેવર એટલે ક્યારેય નહીં, ચેન્જડ વોલ્ટ, વોલ્ટને ક્યારેય બદલી ન શકી. નકર શું હોય, આમ કોઈક વ્યક્તિને આમ સફળતા મળે એટલે વ્યક્તિ જ બદલાઈ જાય. કોઈક વ્યક્તિને સફળતા મળે એટલે શું થાય, એ વ્યક્તિ બદલી જાય. હી રિમેનેડ ધ સિમ્પલેસ્ટ ઓફ મેન, એ હતો એવો ને એવો રહ્યો, સિમ્પલ માણસ હતો, સિમ્પલ ને સિમ્પલ રહ્યો, સિમ્પલેસ્ટ મેન. હી હેટેડ પાર્ટીઝ, એ પાર્ટીને નફરત કરતો. આપણે શું કરીએ, કંઈક સારું થાય તો પાર્ટી કરવા જાય, પાસ થાય તો પાર્ટી કરવા જાય બાપાના પૈસે, એ નહીં, એ પાર્ટીને પણ હિટ કરતો. એન્ડ હિઝ આઈડિયા ઓન અ નાઇટ આઉટ વોઝ અ બર્ગર એન્ડ ચીલી એટ સમ લિટલ રેસ્ટોરન્ટ. પરંતુ એના વિચાર શું હતા કે સરસ એક નાનો એવું સાદું સિમ્પલ રેસ્ટોરન્ટ હોય, અહીંયા જઈ અને ચીલી બર્ગર આનું જે ફૂડ છે આવું ખાવ, આ મીની મજા હતી. His only extravagance, his only extravagance, extravagance એટલે કે ખર્ચાળ, અતિ ખર્ચાળ હોય એવું, મોંઘું. His only extravagance એટલે કે અતિ ખર્ચાળ was a mini true railroad. એનો અતિ ખર્ચાળ જો કોઈ વસ્તુ હતા શું હતા, મિની ટ્રુ રેલરોડ એટલે કે નાનો, મિની એટલે કે નાનો રેલવે રોડ. કે ધેટ રેન અરાઉન્ડ ધ ગ્રાઉન્ડ ઓફ હિઝ હોમ, એનું ઘરનું ગ્રાઉન્ડ હતું એને ફરતે આમ આખો રેલવેનો રોડ હોય, આમાં એને રૂપિયા ખર્ચવાતા, આ એને એનો શોખ હતો. તો જો અહીંયા પાછળ એક રેલવેનું છે,
તો આમ રેલવે અહીંયા આમ હાલતી હોય એના ઘર આગળ આમ આવું આને કંઈક કરવાનો આઈડિયા શોખ હતો. વોટ ડુ યુ ડુ વિથ ઓલ યોર મની? તારી બધા જ પૈસાથી તું શું કરીશ? વોટ ડુ યુ ડુ? અ ફ્રેન્ડ વન આસ્કડ હિમ, એક ફ્રેન્ડે એને કીધું, પોઇન્ટિંગ એટ અ સ્ટુડિયો, સ્ટુડિયોમાં પોઈન્ટ કરીશ, ફોકસ કરીશ. વોલ્ટ સેડ, વોલ્ટ સેડ એટલે કે વોલ્ટે કીધું, આઈ ફર્ટિલાઇઝ ધેટ ફિલ્ડ વિથ ઇટ, કે આ મનીથી હું આ મારી જે ફિલ્ડ છે, સ્ટુડિયો છે, એને જ ફળદ્રુપ બનાવીશ એમ. એન્ડ ઇટ્સ ટ્રુ, અને એ સાચું છે કે ધેટ વોલ્ટ્સ પ્લાઉડ મની બેક ઇનટુ ધ કંપની ઓલમોસ્ટ એઝ ફાસ્ટ એઝ ધ કેમેટ. પ્લાઉડ એટલે કે ખેડવું થાય. પ્લાઉડ એટલે શું થાય? ખેડવું. પણ વોલ્ટે શું કર્યું? એની મની છે વળી પાછી સ્ટુડિયોમાં જે કમાણી થઈ હતી એ સ્ટુડિયોમાં મોટો આગળ વધારવા માટે નાખી. બીંગ સ્લોવેન્ટ, સ્લોવેન્ટ એટલે કે સંપૂર્ણપણે પૂર્ણ હોય ને, માનો કે કોકને દેવું હોય અને દેવું ચૂકવી શકે તેવો વ્યક્તિ હોય, એટલે કે આમ સક્ષમ, કે being solvent for the first time since he started in a business gave Walt a chance to develop other idea. Being એટલે બનવું, શરૂઆત કરવી. solvent એટલે કે સક્ષમ થયો. for the first time એટલે કે પહેલી વાર. since ક્યાંથી? he started in a business, જ્યારથી એને ધંધો ચાલુ કર્યો. gave Walt a chance, વોલ્ટને ચાન્સ આપ્યો to develop other idea, કે બીજા આઈડિયા ડેવલપ કરવા માટે એને શું કર્યો? ચાન્સ કર્યો. ધીસ ઇન્ક્લુડેડ ધ ડેવલપમેન્ટ ઓફ મિનરલ કાઇન્ડ, એને શું કર્યું? ઉમેર્યું, ઇન્ક્લુડેડ ધ ડેવલપમેન્ટ ઓફ મિનરલ કાઇન્ડ એન્ડ એપ્લાઇન લાઇક અ વેલી. મિનરલ કાઇન્ડ એટલે અલ્પાઇન લાઇક અ વેલી, વેલી એટલે ખીણ, ખાડી હોય અંદર ખીણ. હાઈ ઇન અ સેરિયા માઉન્ટેન્સ, સેરિયા માઉન્ટેન્સ એટલે પર્વત, એની ખીણમાં એક આ મિનરલ કાઇન્ડનો પ્રોજેક્ટ છે એ બનાવે છે. કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ, એટલે કે કેલિફોર્નિયામાં આવેલી ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ છે. વિચ હી ડોનેટેડ ધ લેન્ડ, એટલે કે એના માટે એને જમીન દાન આપી. લેન્ડ એટલે જમીન. એન્ડ સેવરલ મિલિયન ડોલર્સ, એટલે કે ઘણા બધા ડોલર્સ, રૂપિયાઓ. એન્ડ મોસ્ટ એમ્બિટિયસ ઓફ ઓલ, મોસ્ટ એમ્બિટિયસ ઓફ ઓલ, $100 million Disneywood City of Tomorrow in Florida, કે $100 million Disney World and City of Tomorrow in Florida. ફ્લોરિડા છે એ એક યુએસએ નું સિટી છે. ફ્લોરિડા મિયામી બીચ છે કે મિયામી શોર, મિયામી શોર આ જે સિટી છે ફ્લોરિડા છે. તો અહીંયા સારી સારી યુનિવર્સિટી, મિનરલ કાઇન્ડ વેલી, ખીણની અંદરથી પાણી, બરાબર, આવા જમીનો આપવી, આવું ડોનેટ કર્યું હતું એને. એના આગળ પૈસા વધી ગયા એટલે આવું કર્યું. ટ્રેજિકલી, મજબૂતાઈથી, ટ્રેજિકલી, ઇન ધ મિડેસ્ટ ઓફ ઓલ ધીસ એક્ટિવિટી, મિડેસ્ટ એટલે કે વચ્ચે, મિડેસ્ટ એટલે વચ્ચે, ઓલ ધ એક્ટિવિટીઝ એટલે કે જે બધી પ્રવૃત્તિ હતી એમાં વચ્ચે, Walt was stricken with this fatal illness. Walt was stricken, stricken એટલે એમાંથી આમ મુશ્કેલીમાંથી પસાર થવાનો સમય હોય ને એ સ્ટ્રિકન કહેવાય. That fatal illness, આ મોટી બીમારી, ઇલનેસ એટલે બીમારી, એમાંથી પસાર થતો હતો. I heard, heard એટલે સાંભળવું, કે હિમ, મેં એને સાંભળ્યું, કે refer to this cruel blow only once. refer કે ક્યુરલ, ક્યુરલ એટલે એનો ઉપચાર, કે blow only once એટલે કે એક જ વખત એનો ઉપચાર શું કહે છે? whatever it is I have got, ને કે તેમ છતાં ગમે એમ કરીને એને મને મેળવો. he told me, એને મને કીધું, don't get it, એ મેળવમાં, કે I visited him in a hospital at the night before he died. કે મેં વિઝિટ કરી હોસ્પિટલની, એ બીમારી હતી, હોસ્પિટલમાં દાખલ હતો, હોસ્પિટલની વિઝિટ કરી નાઇટ બિફોર હી ડાઇડ, એ મર્યો એ પહેલા,
બિફોર એટલે પહેલા. અલ્થોગ એટલે કે જો કે, ડિસ્પરેટલી ઇલ જો કે ખૂબ જ બીમાર હતો, ડિસ્પરેટલી સંપૂર્ણપણે બીમાર જ હતો. હી વોઝ એઝ ફૂલ ઓફ પ્લાન્સ ફોર ધ ફ્યુચર, તેમ છતાં એ ફૂલ પ્લાનમાં હતો, ફૂલ પ્લાનિંગમાં જ હતો ફ્યુચરના. એઝ હી હેડ બીન ઓલ હિઝ લાઈફ, એના જીવનમાં એને ભવિષ્યના આગળના પ્લાન વિચારો સિવાય એને બીજું એની લાઈફની અંદર કાંઈ કર્યું નહોતું. વોલ્ટ યુઝડ ટુ સે, વોલ્ટ એવું કહે છે, ડિસ્નીલેન્ડ વુડ નેવર બી ફિનિશ, કે ડિસ્નીલેન્ડ છે એ ક્યારેય પૂરું થશે નહીં. નેવર એટલે ક્યારેય નહીં, નેવર એટલે ક્યારેય નહીં, કે ડિસ્નીલેન્ડ ક્યારેય પૂરું થવાનું નથી. એન્ડ ઇટ નેવર વિલ, ક્યારેય નહીં. આઈ લાઈક ટુ થિંક, મને ગમે છે, થિંક થિંક એટલે વિચારવું, કે ટુ ધેટ વોલ્ટ ડિસ્ની, કે આ વોલ્ટ ડિસ્નીનો ઇન્ફ્લુઅન્સ એટલે કે પ્રભાવ, ઇન્ફ્લુઅન્સ એટલે પ્રભાવ, વિલ નેવર બી ફિનિશ્ડ, કે આનો પ્રભાવ ક્યારેય પૂરો થશે નહીં, નેવર, ક્યારેય નહીં. ધેટ થ્રુ ઇઝ ક્રિએશન, થ્રુ એટલે એના થકી, ક્રિએશન એટલે કે એનું જે સર્જન હતું એ, કે ફ્યુચર જનરેશન, આગળની ફ્યુચર જનરેશન વિલ કન્ટિન્યુ ટુ સેલિબ્રેટ, વોટ હી વન્સ, કે શું, કે હી વન્સ જ્યારે ડિસ્ક્રાઇબ્ડ એઝ, ડિસ્ક્રાઇબ્ડ એટલે વર્ણન કરવું, રજૂ કરવું, એઝ કે રીતના, કે ધેટ પ્રિસિયસ, લખજો પ્રિસિયસ એટલે કિંમતી, રેડી, પ્રિસિયસ કિંમતી, એગ્લેસ સમથિંગ, સમથિંગ એટલે કાંઈ, ઇન એવરી હ્યુમન બીઈંગ, હરેક માનવતા, એવરી દરેક હ્યુમન બીઈંગ, which makes something in every human being which makes us play with children toys, toys રમકડા, children toys and laugh, laugh એટલે હસવું, laugh એટલે હસવું, at silly things, silly things એટલે કે આમ અંદરની ભાવનાત્મક જે ક્રિયા હોય ને એ સિલી થિંગ્સ કહેવાય. કેમ હોય કે આપણે ગીત ગાવાનો શોખ છે પણ કોઈ સામે ગાઈ શકતા નથી, ઘણી બધી સિલી થિંગ્સ આવે, કે એન્ડ સિંગ ઇન ધ બાથટબ એન્ડ ડ્રીમ્સ, બાથટબ એટલે કે સ્નાન કરતા, ગીત ગાવા અને સપના જોવા વગેરે વગેરે, આવું હરેક બાળકો છે ત્યાં મનોરંજન કરશે, આવી એક એની વિશ હતી. ઓકે, તો આ એની એક આવી વિશ હતી. આનું અહીંયા કન્ટેન્ટ પૂરું થાય છે.